આના અંદર આપણને ખબર છે કે કુલ વ્યાજ, બરાબર, આમાં સરેરાશ નથી આપ્યું, કુલ વ્યાજ આપ્યું છે. તો કુલ વ્યાજ હું અહીં લખી દઉં 170 રૂપિયા. બોલે હા સર. પહેલા કેટલા છે? બોલો સર પહેલા 6% છે અને બીજામાં શું છે 5% લેખે. હવે જો હું ટકાવારી વચ્ચે લઈશ ને તો પછી પતી ગયું. તો આના કરતા આવા દાખલાને ઈ કરી દેવાય સારું, રાઈટ. અહીંયા 5% લેખે અને 6% લેખે અને કુલ કેટલું વ્યાજ મળી રહ્યું છે? બોલો સર 170 રૂપિયા વ્યાજ મળે છે. તો આ જે 3000 રૂપિયા આપણને આપ્યા છે, તો હું આમ લખી શકું 3000 ના જો હું 6% કાઢું તો 6 તરીકે કેટલા થાય? 18, એટલે 180 થાય. ના સમજાતું તો નીચે 00 લખી દઉં. 1020 1020 6 તરીકે 18 ને 0, એટલે અહીંયા હું 180 લખી શકું. બોલો સર આરામથી લખી શકો. પછી 3000 ના શું કાઢવાના? 5%. હવે તમને આઈ થિંક આવડી જશે. 3 5 15 એટલે 150 રૂપિયા. હવે જેમ આ, કેમ કે જો અહીંયા છે ને વચ્ચે કુલ વ્યાજના ટકા તમને આપ્યા હોત કે ભાઈ ટોટલ આને કેટલા ટકા પ્રોફિટ થયું, તો આપણે ટકા લઈને સિમ્પ્લિફાય કરી દીધું હોત. બટ અહીંયા ટકા નથી આપ્યા. અહીંયા તમને શું આપ્યું? ભાઈ કુલ રૂપિયા એને વ્યાજના કેટલા મળે છે વર્ષના અંતે? તો એને મળે છે ટોટલ 170 રૂપિયા. કેટલા મળે છે? 170 રૂપિયા. તો 3000 ના 6% લેખે કેટલા થાય? 180. 3000 ના 5% કેટલા થાય? તો 3 5 કેટલા થાય? 150 થાય. અહીંયા લખી દઉં છું. ઓકે, ઠીક. તો હવે આપણા પાસે બંને વેલ્યુ છે. બોલે હા સર. 170 માંથી 150 જાય એટલે 20. અહીંયા કેટલા આવે? 10. 0 0 ઉડાવ એટલે 2:1 જે છે એ આનું શું આવી જાય છે? રેશિયો આવી જાય છે. ટોટલ રેશિયો કેટલો છે? ટોટલ રેશિયો બોલો સર કુલ પ્રમાણ જે છે 3 છે. કુલ પ્રમાણ કેટલું છે? બોલો સર કુલ પ્રમાણ 3 છે. ઠીક છે. તો 3 કુલ રૂપિયા કેટલા છે? આ કુલ પ્રમાણ આપેલું છે અહીંયા. અહીંથી આપણે અહીં લખ્યું છે કુલ પ્રમાણ 3 આપ્યું છે. એના કુલ રૂપિયા કેટલા છે? બોલો સાહેબ 3000 રૂપિયા છે. 3000 એ 3 થાય છે. તો શું આપ્યું છે? 5% લેખે. 5 નું પ્રમાણ કેટલું આવે છે? 1. તો 1 કેટલા થાય? તો અહીંથી ઉડાવો 3 3 એટલે શું આવી જાય? 1000 આવી જાય. તો 1000 ગુણ્યા 1 એટલે 1000 રૂપિયા જે છે એ 5% લેખે વ્યાજે આપેલું હશે.